15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન એક્ઝિચેમ નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિચેમ નામની કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ઘટનાની તીવ્રતા એટલી વધુ હતી કે બ્લાસ્ટનો જોરદાર અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના ઉદ્યોગો તેમજ રહેણાંક વિસ્તારોમાં કામ કરતા લોકો ગભરાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ કંપનીના પ્લાન્ટમાં કોઈ ટેકનિકલ ખામી અથવા કેમિકલ રિએક્શનના કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ બાદ તુરત જ આગ ભભૂકી ઉઠી અને થોડી જ પળોમાં સમગ્ર યુનિટને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. આગ એટલી ભીષણ હતી કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળા ઘણા કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના અનેક ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધર્યા હતા. સાથે જીઆઈડીસી સિક્યુરિટી અને સ્થાનિક પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આસપાસના વિસ્તારને ખાલી કરવામાં આવ્યો હતો જેથી કોઈ જાનહાનિ ન સર્જાય. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ બાદ કેટલાક કામદારો અંદર ફસાયેલા હોવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે સત્તાવાર રીતે હજુ સુધી જાનહાનિ અથવા ઈજાઓ અંગે કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી હતી અને ફાયર ટીમો આગને કાબૂમાં લેવા માટે સતત જહેમત ઉઠાવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.